હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે કેટલાક સૂત્રો જોયા હતા, રાઈટ? જેમાં આપણે શેની ચર્ચા કરી હતી તો કે સદીશોનો સરવાળો કઈ રીતે શોધી શકીએ, સદીશોની બાદબાકી આપણે કઈ રીતે કરી શકીએ, રાઈટ? પછી કોઈપણ સદીશનો કોઈપણ અદિશ સાથેનો ગુણાકાર છે એની આપણે વાત કરી હતી અને એના ઉપરથી આપણે એકમ સદીશ કઈ રીતે શોધી શકીએ એનું સૂત્ર પણ જોયું હતું, રાઈટ? એના પછી આપણે જોયું હતું કે સદીશના ઘટકો, રાઈટ, કે કોઈ પણ સદીશને તમે ઘટક સ્વરૂપે કઈ રીતે લખી શકો, રાઈટ? અને એના સદીશ ઘટકો અને અદિશ સદીશો ઘટકો તમે કઈ રીતે અલગ કરી શકો, રાઈટ? અને એના પછી આપણે શું જોયું હતું તો કે તમે બે સૂત્રો જોયા હતા, જે છે બે બિંદુઓને જોડતો સદીશ કઈ રીતે શોધી શકાય, રાઈટ? અને એના પછી આપણે જોયું હતું વિભાજન સૂત્ર, રાઈટ? સો હવે આટલા સૂત્રો છે તમારે નોટબુકમાં લખવાના હતા, રાઈટ? આઈ હોપ કે તમે લોકો એને લખી લીધા હશે. એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે હવે જે 10.2ના સમ્સ છે એ કરવાના છે, રાઈટ? સો કેટલાક નાના નાના સમ્સ છે જે ઓલરેડી તમને લોકોને અમુક એની પ્રોપર્ટીઝ જે છે ખ્યાલ છે, તમે ક્યાંક ને ક્યાંક કદાચ એનો યુઝ કર્યો છે. હવે આપણે પ્રોપર ફોર્મ્યુલા સાથે વસ્તુ કરવાની છે, રાઈટ? સો ઓલમોસ્ટ આ ચેપ્ટરમાંથી 1 અને 2 માર્ક્સના જ ક્વેશ્ચન હોય છે, તો આખા ચેપ્ટરમાં તમને આવા નાના નાના સમ છે, તો તમારે ખાલી શું કરવાનું છે તો કે સૂત્રોને સમજવાના અને તમારે એનો આન્સર લખવાનો ટ્રાય કરવાનો, રાઈટ? સો આપણે 10.2ના ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ, જે છે કે તમારે સદીશોના માન શોધવાના છે, રાઈટ? હવે સદીશોના માન માટે આપણે પહેલાં જ સૂત્ર જોયું હતું કે એ સદીશનું માન શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ તો કે √x² + y² + z², રાઈટ? તો હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સદીશનું માન શોધી શકીએ. અહીંયા તમે સદીશ જોશો તો તમને સદીશ ઘટક સ્વરૂપે આપેલો છે, રાઈટ? તો ઘટક સ્વરૂપે આપેલું હોય તો બી એનું બી માન કઈ રીતે શોધી શકીએ એ બી આ જ સૂત્રથી મળે, રાઈટ? સો એની આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ, રાઈટ? કે કોઈ પણ સદીશ તમે ઘટક સ્વરૂપે લખો તો એની જે લંબાઈ તમારે શોધવાની છે, એટલે કે એનું માન શોધવાનું છે, તો એ બી તમે આ સૂત્રથી શોધી શકો, રાઈટ? તો સૂત્ર આપણી પાસે છે, તમારે ખાલી સૂત્રમાં કિંમતો મૂકવાની છે, જ્યાં x, y અને z શું હશે તો કે આપેલા સદીશના અદિશ ઘટકો, રાઈટ? તો x, y, z ની કિંમતો આપણને ખબર જ છે કે i કેપ, j કેપ અને k કેપ સાથે જે બી ઘટક ગુણાકારમાં હોય એ ઘટક તમારે લેવાનો છે, રાઈટ? સો પહેલું જ તમે સદીશ જુઓ તો પહેલાં જ સદીશમાં તમને શું કહી દીધું છે તો કે i કેપ, j કેપ, k કેપ. ઓબ્વિયસલી x, y અને z ની વેલ્યુ શું હશે? 1 1 1, અને એને મૂકશો સૂત્રમાં તો તમને આન્સર શું મળશે? √3, રાઈટ? એટલે કે સદીશ એનું જે માન છે એ તમને શું મળશે? √3, રાઈટ? એવી જ રીતે બીજો સદીશ જુઓ, 2i કેપ - 7j કેપ - 3k કેપ, રાઈટ? શું થઈ જશે? 2² - 7² 3², એટલે ફાઇનલ આન્સર શું મળશે? વર્ગમૂળમાં 62, રાઈટ? અને એવી જ રીતે ત્રીજો સદીશ આપેલો છે તો એના માટે તમે કરશો x² + y² + z², તો ફાઇનલ આન્સર શું મળશે તમને? 1, રાઈટ? સો તમારે કોઈ પણ સદીશનું માન શોધવું હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને માન શોધવાનું, રાઈટ? નોર્મલી કંઈ જ નથી, અંતર સૂત્રનો ઉપયોગ કર્યો છે લંબાઈ શોધવા માટે, જે તમે ઓલરેડી કરતા આવ્યા છો, રાઈટ? અહીંયા ખાલી તમારે સદીશ તરીકે લેવાનો છે એ તમે જે અંતર શોધો છો, એટલે કે અહીંયા આપણે કોઈ પર્ટિક્યુલર સદીશની લંબાઈ શોધીએ છીએ તો શોધીએ તો લંબાઈ જ છીએ ને, રાઈટ? સો લંબાઈ માટે તમે જે સૂત્ર પહેલાં યુઝ કરતા હતા એ જ તમારે અહીંયા બી કરવાનું છે, રાઈટ? સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને કીધું છે સમાન માનવાળા બે ભિન્ન સદીશો શોધો, રાઈટ? સો સમાન માનવાળા તમારે બે ભિન્ન સદીશો શોધવાના હોય જ્યારે, ઓકે, તો તમને ખબર જ છે કે જ્યારે માન શોધીએ છીએ આપણે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે ત્રણેય ઘટકનો વર્ગ કરીને એનો સરવાળો કરીએ છીએ, રાઈટ? હવે ધારો કે તમે લઈ લો કે 3 ઘટકો લઈએ છીએ 1 2 અને 3. હવે 1 2 3 લખો યા 3 1 2 લખો
તમે જ્યારે આનો વર્ગ કરીને સરવાળો કરશો તો આન્સર તો સેમ જ મળવાનો છે, રાઈટ. શું થઈ જશે તો કે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર કરો, યા તો તમે 3 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર કરો. વાત તો બંને એક જ છે, રાઈટ. સો એ જ વસ્તુ તમારે અહીંયા જોવાની છે કે તમે કોઈ પણ સદિશ લઈ લો 1 2 3 એટલે કે આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ, રાઈટ. અને હવે તમે બીજો કોઈ સદિશ લઈ લો 3 આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 2 કે કેપ. હવે ઓબ્વિયસલી આ બંને સદિશો જે છે એ ભિન્ન છે, સરખા નથી. આપણે સરખા સદિશો માટે જોયું હતું કે એના જે ઘટકો છે, રાઈટ, કે આપણે જેને ઘટકો તરીકે લખીએ છીએ ત્યારે જે ઘટકો છે એ આઈ કેપ જે કેપ અને કે કેપના સરખા હોવા જોઈએ એની રિસ્પેક્ટમાં. એટલે કે આઈ કેપનો ઘટક સરખો હોવો જોઈએ, જે કેપનો ઘટક સરખો હોવો જોઈએ અને કે કેપનો ઘટક સરખો હોવો જોઈએ, રાઈટ. બટ અહીંયા તો તમે જુઓ કે એવું નથી, એટલે આપણે એવું કહી શકીએ કે એ અને બી એ ભિન્ન સદિશો છે, રાઈટ. હવે ભિન્ન સદિશો છે, હવે આપણે એના માનની વાત કરીએ તો માન જ્યારે તમે શોધશો તો બંનેમાં સેમ જ મળવાનું છે ને. 1 + 4 + 9 કરો કે 9 + 1 + 4 કરો, આન્સર તો બેમાં વર્ગમૂળમાં 14 જ મળવાનો છે, રાઈટ. સો મળી ગયું આપણાને કે આપણે બે ભિન્ન સદિશો લીધા અને એનું માન કેવું મળ્યું, સરખું, રાઈટ. હવે એક વસ્તુ છે કે ઓબ્વિયસલી આ એક એવો સદિશ નથી જેના માટે આ વસ્તુ સાચી થશે. એવા તમને અસંખ્ય સદિશો મળે જે તમે અહીંયા દર્શાવી શકો. એવા કોઈ પણ સદિશો જે સરખા નથી પણ એના માન કેવા છે, સરખા. ઇનફેક્ટ નેગેટિવ નંબર માટે બી આ વસ્તુ સાચી હશે કે તમે 1 2 3 પોઝિટિવ લખો અને 1 2 3 નેગેટિવ લખો, આ બંનેમાં બી તમને આન્સર સેમ જ મળશે કેમ કે વર્ગ કરવાનો છે, રાઈટ. સો આ બંનેના માપ સમાન હશે પણ સદિશો કેવા હશે, ભિન્ન હશે, રાઈટ. સો તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછ્યું હોય તો આ રીતે તમે એનો આન્સર જે છે એ લખી શકો, રાઈટ. એવો જ એક બીજો એક્ઝામ્પલ કીધો છે તમને લોકોને કે જેની દિશા સમાન હોય એવા બે ભિન્ન સદિશો લખો. હવે દિશા સમાન હોય એના માટે આપણે એક વસ્તુ રિકોલ કરીએ કે જ્યારે આપણે કોઈ પણ સદિશનો અદિશ સાથે ગુણાકાર જોયો હતો, રાઈટ, કે તમને ખબર છે કે કોઈ પણ સદિશનો આપણે કોઈ પણ અદિશ સાથે ગુણાકાર કરીએ તો એની દિશા જે છે એ બદલાતી નથી, રાઈટ. આ વસ્તુ આપણે આકૃતિ સાથે બી સમજ્યા હતા કે જ્યારે તમે અદિશ સાથે ગુણાકાર કરો છો તો એ પર્ટિક્યુલર સદિશની દિશામાં કોઈ પણ ચેન્જ થતો નથી, રાઈટ. અને દિશામાં ચેન્જ નથી થતો, તમે એવા કોઈ પણ બે સદિશ લઈ શકો, કોઈ એક સદિશ લેવાનો અને એને કોઈક એક અદિશ સાથે ગુણી નાખો તો ઓબ્વિયસલી એ સદિશો જે છે એ ભિન્ન થશે પણ એની દિશા જે છે એ કેવી રહેશે, સરખી રહેશે, રાઈટ. જોઈએ અહીંયા તો કે કોઈક એક સદિશ આપણે ધારો કે લીધો કે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ, એને મેં 2 વડે ગુણી નાખ્યું તો બીજો સદિશ મને કયો મળશે, 4i કેપ પ્લસ 6j કેપ પ્લસ 10k કેપ. ઇન શોર્ટ મારે બીને લખવું હોય તો હું આ રીતે લખી શકું 2 × 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ. આ એના જેવું જ થયું ને કે આપણે કોઈક આપેલો સદિશ એ છે એને કોઈક અદિશ 2 સાથે ગુણ્યો તો ઓબ્વિયસલી જે આપણું એ છે અને બી છે એની જે દિશા જે છે એ બદલાવાની નથી, રાઈટ. સો દિશા નહીં બદલાય તો તમે એવું કહી શકો કે આપેલા જે બે સદિશો છે, સદિશો તો ભિન્ન છે પણ એની દિશા કેવી છે, સમાન છે, રાઈટ. સો આ વસ્તુ મેં કીધી એમ કે આવા બી તમે અસંખ્ય ઉદાહરણ શોધી શકો, રાઈટ. લખી શકો તમે કોઈ પણ સદિશ લઈ લો, એનો XYZ કોઈ પણ અદિશ સાથે ગુણાકાર કરી દો તો તમને વિચારો કે તમને કેટલા બધા એવા સદિશો મળશે જે સદિશો તો ભિન્ન હશે પણ એમની દિશા કેવી હશે, સરખી, રાઈટ. સો આ રીતે તમે કોઈ પણ તમને એક્ઝામ્પલ પૂછ્યું હોય તો એનો તમે આન્સર શોધી શકો, રાઈટ. નેક્સ્ટ તમને બે સદિશો આપ્યા છે, રાઈટ, અને બંને સદિશો સમાન થાય એવી XYની કિંમતો શોધવાની છે, ઓકે. સો આપણાને ખબર છે કે તમને બે સદિશો આપ્યા છે અને તમે એની સમાનતાની વાત કરો છો તો A = B થશે. હવે જ્યારે તમે સદિશોના સમાનતાની આપણે વાત કરી હતી ત્યારે જોયું હતું કે સદિશોના જે અનુરૂપ ઘટકો છે એ સરખા હોવા જોઈએ એ સદિશોને સમાન થવા માટે,
એટલે કે આઈ કેપના ઘટકો, જે કેપના ઘટકો અને કે કેપના ઘટકો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, રાઈટ. અને સરખા હશે તો ઓબ્વિયસલી આપણી એક્સની કિંમત શું થઈ જશે? 2 અને વાયની કિંમત શું થઈ જશે? 3, રાઈટ. સો આ રીતે તમે એનો આન્સર શોધી શકો કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 2 અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? 3, રાઈટ. સો ઇઝીલી તમે એનો આન્સર જે છે એ ફાઇન્ડ કરી શકશો. અને ઓબ્વિયસ છે એમસીક્યુમાં આવી કોઈ વસ્તુ પૂછાય તો આટલી બી વસ્તુ લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ જ કહી શકો કે આન્સર શું હશે? 2 અને 3, જ્યારે સમાનતાની વાત કરી હોય ત્યારે, રાઈટ. સો આ મતલબ કે આ ચેપ્ટરમાંથી તમને જ્યારે બી એમસીક્યુ પૂછાયા હોય તો તમારે ધ્યાન રાખવાનું કે ક્યાંક તમે તમારું કેલ્ક્યુલેશન છે જે સ્પીડમાં કરી શકો, રાઈટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે તમને બે બિંદુઓ આપ્યા છે, એના અદિશ અને સદિશ ઘટકો શોધવાના છે, રાઈટ. તો ઘટકો શોધવાના છે તો આપણે લઈ લઈએ કે એનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ તો આપેલું જ છે. એકને એ નામ આપી દો, એકને બી નામ આપી દો, રાઈટ. કોઈક આવું સદિશ તમે આપ્યું છે જેનો પ્રારંભ બિંદુ છે એ અને અંત્ય બિંદુ છે બી. એના ઘટકો કયા છે તમારી પાસે? તો કે 2, 1 અને બીના ઘટકો કયા છે? તો કે -5 અને 7, રાઈટ. સો આ રીતે કોઈક સદિશ છે તમને આપેલું છે. હવે ઓબ્વિયસલી તમારે બંને સદિશોને જોડતો એક સદિશ શોધવાનો છે, મતલબ કે બંને ઘટકોને જોડતો એક સદિશ તમારે દોરવાનો છે, રાઈટ. અને આપણને ખબર છે કે બે બિંદુઓને જોડતો કોઈ પણ સદિશ તમારે શોધવો હોય તો તમે એને કઈ રીતે શોધી શકો. પણ કદાચ તમારે એ ફોર્મ્યુલા ના બી યુઝ કરવી હોય તો તમે એ કઈ રીતે કરી શકો? ઓકે, અંતર નથી શોધવાનું આપણે અહીંયા. કદાચ તમે અંતર શોધો તો ત્યાં એ ફોર્મ્યુલા ઠીક છે, બટ આપણે અંતરની અહીંયા ખાલી સદિશ શોધવાનું છે, રાઈટ. એટલે ખાલી ઘટકો બાદ કરશો એટલે તમને સદિશ મળી જશે, એના અંતર શોધવાની જરૂર નથી, રાઈટ. તો સૌથી પહેલાં તો ઉગમ બિંદુની સાપેક્ષે આપણે આ ઘટકો લઈ લઈશું, રાઈટ. કોઈ પણ બે બિંદુ આપ્યા છે તો એનું ઉગમ બિંદુથી સદિશ કયું મળશે એ આપણને ખબર છે, કેમ કે ત્યાં બીજી કોઈ ગણતરી જ નથી. એક ઘટક તો ઓબ્વિયસલી 0 થઈ જશે. એટલે કે આપણે 2, 1 એ આપ્યું છે એને તમારે ઘટક સ્વરૂપે લખવું હોય તો તમે શું લખી શકો? O થી A ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ પ્લસ જે કેપ, રાઈટ. એવી જ રીતે O થી B શું થઈ જશે? -5j કેપ પ્લસ 7, સોરી અહીંયા i કેપ આવશે, રાઈટ. -5i કેપ, રાઈટ. હવે તો કે તમારે શોધવાનું છે સદિશ એ બી. તો ઓબ્વિયસલી તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે બી તમારે કોઈ પણ સદિશ શોધવો હોય તો બીજા સદિશમાંથી પહેલો સદિશ બાદ કરવાનો, એટલે કે અહીંયા શું થશે? OB - OA, રાઈટ. ઓબ્વિયસ છે કે તમારે શું કરવાનું હોય કે બીજામાંથી પહેલું, જ્યારે તમે અંતર સૂત્ર બી વાપરો છો તો તમે જોશો કે આપણે x2 - x1 કરીએ છીએ, રાઈટ. સો હંમેશા તમારે શું કરવાનું? તો કે જે એનું અંતિમ બિંદુ છે એમાંથી પ્રારંભ બિંદુ બાદ કરવાનું, રાઈટ. સો અહીંયા તમને શું મળશે? બે સદિશોની બાદબાકી, -5i કેપ પ્લસ 7j કેપ -2i કેપ પ્લસ 7j કેપ. હવે બે સદિશોની બાદબાકીનો નિયમ આપણને ખબર છે કે એના અનુરૂપ ઘટકોની શું થશે? બાદબાકી. તો અનુરૂપ ઘટકોની બાદબાકી કરશો તો i કેપ ને j કેપ અલગ અલગ થઈ જશે, રાઈટ. અને ફાઇનલી તમને આન્સર શું મળશે? -7i કેપ પ્લસ 6j કેપ. એટલે કે એના અદિશ ઘટકો શું થશે? -7 અને 6, અને એના સદિશ ઘટકો શું થશે? તો કે -7i કેપ અને 6j કેપ, રાઈટ. સો આ વસ્તુ તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની. હવે આ વસ્તુ બી તમે ધ્યાનથી જોશો તો ઓબ્વિયસલી તમને એમસીક્યુમાં બી પૂછાય તો આટલું બધું લખવાની જરૂર નથી. ઓબ્વિયસલી એમસીક્યુમાં તમારે લખવાની જ જરૂર નથી. તમારે ખાલી શું કરવાનું? તો કે અંતિમ બિંદુ શું છે? -5, 7 અને પ્રારંભ બિંદુ શું છે? 2, 1. આપણને ખબર જ છે કે અંત્ય બિંદુમાંથી પ્રારંભ બિંદુ બાદ કરવાનું છે તો ડાયરેક્ટલી કરી દો, રાઈટ. કે આ તમારું -5 - 2 એટલે શું થઈ જશે? -7 અને આ 7 - 1 એટલે કે 6 મળી ગયું. 7, 6 અને આને હવે ઘટક સ્વરૂપે લખી દો તો શું મળશે તમને? તો કે
7i અને 6j મળી ગયું તમને સદીશ। અને આવું થાય છે એટલે જ આપણે શું કરીએ છીએ કે જ્યારે ઓબી લખીએ છીએ, રાઈટ, કે ઓબી જ્યારે બી તમે લખો છો તો ત્યાં પ્રોસેસ શું થાય છે, બી માઇનસ ઓ, અને ઓના બિંદુઓ તો તમને ખબર છે 0 0 જ હશે, રાઈટ। એટલે તમારે ખાલી અહીંયા શું લખવાના હોય છે, બીના અને એના ઘટકો જ લખવાના હોય છે, રાઈટ। સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની। ઓબ્વિયસલી 2 અને 1માંથી 0 0 બાદ કરશો તો 2 અને 1 જ મળશે, પણ ત્યાં તમારી પાસે i અને j લાગી જશે, એટલે કે એના ઘટક સ્વરૂપમાં મળી જશે તમને, રાઈટ। સો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે તમારે હંમેશા જ્યારે બી તમને કોઈ પણ સદીશ શોધવાનો કીધો હોય તો એના જે અંત્ય બિંદુમાંથી પ્રારંભ બિંદુ જે છે તમારે બાદ કરવાનું, ઓકે। સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું કીધું છે કે 3 સદીશનો સરવાળો, રાઈટ। હવે 3 સદીશનો સરવાળો તમને આપ્યો છે તો ઓબ્વિયસલી સદીશના સરવાળાનો નિયમ આપણને ખબર છે, a પ્લસ બી પ્લસ સી, રાઈટ। એને આપણે આ રીતે દર્શાવીએ છીએ, સદીશ a પ્લસ સદીશ બી પ્લસ સદીશ સી, ઓકે। અને હવે ત્રણેયનો સરવાળો તમારે કરવાનો છે, રાઈટ। તો સૌથી પહેલાં તો ત્રણેયનો અલગ અલગ સરવાળો, અને સદીશ સરવાળાનો નિયમ બી આપણને ખબર છે કે ત્યાં આપણે શું કરવાનું છે તો કે એના અનુરૂપ ઘટકોનો સરવાળો, રાઈટ। સો શું થઈ જશે, i j અને k, રાઈટ। અને એના અનુરૂપ ઘટકોમાં સરવાળો બાદ બાકી જે આવતું હોય, અહીંયા i માટે 1 છે, અહીંયા -2 છે અને અહીંયા 1 છે, તો 1 -2 અને 1 બ્રેકેટમાં અને જોડે i। એવી જ રીતે j માટે અને k માટે બસ સરવાળો કરશો એટલે તમને તમારો ફાઇનલ આન્સર મળી જશે, જે શું હશે, -4j -k, રાઈટ। સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી તમને સદીશોના 2 સદીશ કીધા હોય, 3 કીધા હોય કે 5 કીધા હોય, તમે એનો સરવાળો આ રીતે શોધી શકો, ઓકે। હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં, શેની વાત કરવાની છે તો કે એકમ સદીશની, કે કોઈ પણ દિશામાં આપણે એકમ સદીશ શોધવો હોય તો તમે કઈ રીતે શોધી શકો। તો એકમ સદીશ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કે a1/a નું માન અને જોડે સદીશ a, રાઈટ। હવે આ ફોર્મ્યુલા છે તો ઓબ્વિયસલી આપણી પાસે સદીશ a છે તો એની દિશામાં એકમ સદીશ શોધવો હોય તો પહેલાં તો એ સદીશનું માન શોધી લઈશું, રાઈટ। માન શોધશું એટલે તમને શું મળશે, અહીંયા √6 1² + 1² + 2² √6 મળશે। અને હવે એની દિશામાં આપણે એકમ સદીશ શોધીશું એટલે a/a નો માન, અને એને આપણે આ રીતે લખી શકીએ 1/√6 બ્રેકેટમાં i + j + k, અને ઓબ્વિયસલી કોઈ પણ અદિશ જે છે એ કોઈ પણ સદીશ સાથે ગુણાયેલો હોય તો એના બધા જ ઘટકો સાથે ગુણાશે, એટલે આપણે એને શું લખી શકીએ, 1/√6 i + 1/√6 j + 2/√6 k, રાઈટ। સો આ વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે, ઓકે। તો જ્યારે બી તમે જોશો અહીંયા બી કે આપણે કોઈ પણ સદીશની દિશામાં એકમ સદીશ શોધ્યો છે, અને આ જે શોધ્યો છે એ એકમ સદીશ છે, એટલે જ્યારે બી તમે આનું માન શોધશો તો અને જોઈને જ ખ્યાલ આવે છે કે એનું માન જે છે ઓલવેઝ તમને શું મળશે, 1, એટલે કે તમે જ્યારે બી કોઈ પણ સદીશ માટે એકમ સદીશ શોધો તો ચેક કરી લેવાનું કે એનું માન જે છે એક મળે છે બી કે નહીં, રાઈટ। તો જે તમારો એકમ સદીશ હશે, અધરવાઇઝ તો કોઈ ખોટો જશે આન્સર, રાઈટ। સો આ વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે કે આપેલી દિશામાં એકમ સદીશ હોય તો એને તમે કઈ રીતે શોધી શકો, ઓકે। સો આ થઈ ગઈ વાત કે તમને કઈ રીતે ક્વેશ્ચનના જે એકમ સદીશ શોધવાનો હોય તો તમે કઈ રીતે શોધી શકો, રાઈટ। હવે એકમ સદીશ માટે જ તમને 2-3 રીતના એક્ઝામ્પલ્સ આપ્યા છે તો આપણે જોઈએ। તો સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 8માં શું કીધું છે કે 2 બિંદુઓ આપ્યા છે P અને Q, અને એ PQની દિશામાં તમારે એકમ સદીશ શોધવાનું છે। હવે ઓબ્વિયસલી એની દિશામાં હતો તો આપણે શું કર્યું, એનું માન શોધ્યું અને એ સદીશના ડિવાઇડમાં એનું માન। હવે અહીંયા PQની દિશામાં શોધવાનું છે તો આવું કંઈક હશે કે PQ = 1/PQ નો માન ને જોડે PQ સદીશ,
આવું સૂત્ર થશે એનું. હવે આ PQ છે એ આપણે પહેલાં શોધવું તો પડશે. હવે હમણાં જેવી રીતે આપણે આગળના એક્ઝામ્પલ્સમાં AB શોધ્યો એવી રીતે અહીંયા PQ શોધવાનું છે. ઓબ્વિયસલી Qમાંથી Pના ઘટકો બાદ કરવાના છે એટલે 4 - 1 3i કેપ, 5 - 2 3j કેપ અને 6 - 3 3k કેપ. રાઈટ, એટલે તમને તમારું PQ મળી જશે 3i કેપ પ્લસ 3j કેપ પ્લસ 3k કેપ. હવે તો કે PQનું માન શોધવાનું 3√3 અને હવે PQની દિશામાં એકમ સદિશ શોધવાનો. રાઈટ, સો PQની દિશામાં એકમ સદિશ શું થશે તો કે PQના છેદમાં માનાંકમાં PQ, મેં સૂત્ર કીધું એમ PQનો માન લેવાનો છે એટલે અહીંયા આપણે શોધ્યું 1/3√3 અને જોડે એનો સદિશ એટલે તમે 1/3√3 ના અંદર મલ્ટીપ્લાય કરી દેશો તો શું મળશે 1/√3i કેપ પ્લસ 1/√3j કેપ પ્લસ 1/√3k કેપ. અને ઓબ્વિયસલી આનું બી માન શોધશો તો શું મળશે 1 એક જ મળશે. રાઈટ, સો હંમેશા તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી કોઈ પણ સદિશ માટે તમે એકમ સદિશ શોધો છો તો જ્યારે સદિશ શોધ્યો હશે, જે સદિશ તમે શોધ્યો હશે એનો માન શું મળશે તમને એક જ મળશે. રાઈટ, સો કોઈ પણ સદિશની રિસ્પેક્ટમાં તમને એકમ સદિશ શોધવાનો કીધો હોય તો પહેલાં તો તમારી પાસે એ સદિશ હોવો જોઈએ. રાઈટ, ના હોય તો તમારે સદિશ શોધવાનો અને પછી એની રિસ્પેક્ટમાં તમારે એકમ સદિશ શોધવાનો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં બી તમને એ જ વસ્તુ કીધેલી છે કે શું કીધું છે તમને તો કે બે સદિશો આપી દીધા છે અને A પ્લસ બીની દિશામાં એકમ સદિશ શોધવાનો છે. રાઈટ, તો ઓબ્વિયસલી બે સદિશો તમને આપ્યા છે ને એના સરવાળાની દિશામાં એકમ સદિશ શોધવાનો છે તો તમારી પાસે સૂત્ર કંઈક આવું હશે A પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 1/A પ્લસ બીનો માન અને જોડે સદિશ A પ્લસ બી. રાઈટ, આવું કંઈક હશે. ઓકે, હવે આને તમારે આખું ના લખવું હોય ને તમે A પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ C લઈ લો તો બી ચાલશે. રાઈટ, બટ તમારી ઈચ્છા તમારે A પ્લસ બી લખવું હોય એનાથી કન્ટિન્યુ કરવું હોય તો બી ઓકે, અધરવાઇઝ તમે એને C લઈને C માટે કેલ્ક્યુલેશન કરશો તો બી ઇટ્સ ઓકે. રાઈટ, બટ સૌથી પહેલાં તમારે શોધવું શું પડશે A પ્લસ બી, એટલે કે A પ્લસ બીમાં શું હોય તો કે એના અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે શું મળશે તમને i કેપ પ્લસ j કેપ. પછી તો કે A પ્લસ બીનું માન શોધવાનું હશે એટલે √2. રાઈટ, અને એના પછી તો કે A પ્લસ બીની દિશામાં એકમ સદિશ. રાઈટ, તો એકમ સદિશની ફોર્મ્યુલા તો આપણે જોઈ જ. માન શું મળ્યું તો કે √2 એટલે કે 1/√2 ઇન્ટુ i કેપ પ્લસ k કેપ અને તમને આન્સર શું મળશે ફાઇનલ આન્સર 1/√2 i કેપ પ્લસ 1/√2 k કેપ જે આપણો એકમ સદિશ છે. રાઈટ, સો મેં કીધું એમ કે જે સદિશની સાપેક્ષમાં તમારે એકમ સદિશ શોધવાનો છે એ સદિશ તમારે પહેલાં શોધવાનો અને પછી આગળની કેલ્ક્યુલેશન જે છે એ તમારે કરવાની. એકમ સદિશની ફોર્મ્યુલા તો તમારી પાસે છે જ, ખાલી જે સદિશના સાપેક્ષમાં શોધવાનું હશે એના અકોર્ડિંગ બદલાતી જશે. રાઈટ, સો આ રીતે તમને કોઈ પણ સદિશ માટે એકમ સદિશ શોધવાનો કીધો હોય તો તમે એને શોધી શકો. રાઈટ, સો આ તમારે ફોર્મ્યુલા એકમ સદિશની ધ્યાનમાં રાખવાની. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને શું કીધું છે કે કોઈ એક સદિશ આપ્યો છે અને એની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધવાનો છે. હવે કોઈ પણ સદિશની દિશામાં તમારે એક બીજો સદિશ શોધવાનો છે જેનું માન તમને લોકોને આપી દીધું છે. ઓકે, હવે અહીંયા તમારી વસ્તુ તમે ખાસ જોજો કે તમને કોઈક સદિશ આપેલો છે અને એની દિશામાં જ આપણે બીજો સદિશ શોધવાનો છે. રાઈટ, તો જ્યારે બી આપણે એકમ સદિશ શોધીએ છીએ તો આપણાને ખબર છે કે એકમ સદિશમાં સદિશની જે દિશા છે એ બદલાતી નથી. રાઈટ, તો આપણે સૌથી પહેલાં શું કરીશું કે આપેલો જે સદિશ છે એની દિશામાં આપણે એક એકમ સદિશ શોધી દઈશું. રાઈટ, અને હવે પછી એના પછી તમને એનું માન 8 કીધું છે તો એને 8 વડે ગુણી દઈશું એટલે તમને ફાઇનલ જે સદિશ છે એ મળી જશે. રાઈટ, એટલે સૌથી પહેલાં શું કરવાનું તો કે આપેલા સદિશને એ કહી દો, એનું માન શોધી લો અને એની દિશામાં એનો એકમ સદિશ શોધી લો એટલે શું મળશે 1/√3 5i કેપ માઇનસ j કેપ પ્લસ 2k કેપ. રાઈટ, અને એની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધવો છે એટલે બંને બાજુ 8 વડે ગુણી નાખો.
આ આપણું a કેપ હશે ને, તો બંને બાજુ 8 વડે ગુણશો એટલે તમને ફાઇનલ આન્સર આવો કંઈક મળશે. 40/√3 i કેપ માઇનસ 8/√13 j કેપ પ્લસ 16/√3 k કેપ. ને હવે ઓબ્વિયસલી આમાંથી તમે જોશો ને તો 8/√30 તો કોમન નીકળી જશે ને પછી જે સદિશ બચશે એ આ જ હશે જે તમને આપી દીધો છે, રાઈટ. આ વાળો 5i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ અહીંયા એ જ આવશે. 5i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ, રાઈટ. તો આ નથિંગ બટ શું છે, આપણાને ખબર છે કે આપણે કોઈ પણ સદિશને કોઈ પણ અદિશ સાથે ગુણીએ તો એની દિશા બદલાતી નથી. તો આપણે અદિશ સાથે એક સદિશને ગુણ્યો તો એની દિશા તો બદલાવાની જ નથી. અને આનું જ્યારે તમે માન શોધશો તો માન તમને શું મળશે, 8 જ મળશે. આજે આપણો ફાઇનલ આન્સરવાળો સદિશ છે એની માટે, રાઈટ. સો તમે એકમ સદિશનો ઉપયોગ કરીને કોઈ પણ માનવાળો સદિશ શોધી શકો, કોઈ પણ સદિશનો ઉપયોગ કરીને, રાઈટ. સો કોઈ પણ સદિશની દિશામાં તમારે સદિશ શોધવો હોય તો તમે એકમ સદિશનો ઉપયોગ કરી શકો, રાઈટ. સો આપણે કેટલાક ક્વેશ્ચન જોયા જેમાં આપણે માનની વાત કરી, કોઈ પણ સદિશ કઈ રીતે શોધવાનો, એના સરવાળા, બાદબાકી અને એકમ સદિશની વાત કરી કે એકમ સદિશ આપણે કઈ રીતે શોધી શકીએ, રાઈટ. સો હજુ 10.2ના કેટલાક ક્વેશ્ચન બાકી છે, ક્વેશ્ચન નંબર 11થી કરીને 19. તો એનું જે ડિસ્કશન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, થેન્ક યુ.